શું તમારે અહીંયા લાઇબ્રેરીમાં તકલીફ છે બેન? હા, હું અત્યારે મારે વોશરૂમની પ્રોબ્લેમ છે અને પાણી નથી આવતું વોશરૂમમાં, અને બીજો કે જગ્યાની વ્યવસ્થા પૂરતી નથી. બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે તો વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને જગ્યા અમારે પૂરતા પ્રમાણમાં નથી. અત્યારે આ જે લાઇબ્રેરી છે એમાં અત્યારે અમે જે જાણવા મળ્યું કે વાઈફાઈ ચાલુ નથી. હા, વાઈફાઈ પાણીની સમસ્યા છે તો એ હકીકતે સાચું છે કે ખોટું છે? હા, અહીંયા જિલ્લા લાઇબ્રેરી આજરોજ તારીખ 20 અને ઘણા સમયથી વાઈફાઈની સુવિધા બંધ છે અત્યારે અહીંયા. અને વોશરૂમમાં પણ આ જ રીતના છે કે 2 લેડીઝ વોશરૂમ છે તો એની અંદર અત્યારે પાણી નથી આવતું. એના માટે અમને લોકોને ગર્લ્સને બહુ બધી પ્રોબ્લેમ થઈ રહી છે, સફાઈ પૂરતી થઈ નથી રહી. અને અમારા લોકોને અત્યારે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આટલી નજીક છે ત્યારે વાંચવા માટે અત્યારે પૂરતી જગ્યા નથી અને સવારે વહેલું આવી જવું પડે છે. અને જો 5-10 મિનિટ પણ લેટ થઈએ તો જગ્યા મળતી નથી. એટલે એના માટે કંઈક જગ્યાની સુવિધા વધારે થઈ જાય, કારણ કે આખો જિલ્લો આટલો મોટો છે, એની તમે જોવા જાઓ તો જનસંખ્યા પ્રમાણે જે સ્ત્રી અને પુરુષ પ્રમાણ છે એના પ્રમાણે અહીંયા સીટો એટલી અવેલેબલ નથી. તો એટલી હોવી જોઈએ જે જિલ્લામાં જે જનસંખ્યા છે એ પ્રમાણે. વાઈફાઈ તો બંધ છે. એવું કહે છે કે 5G વાઈફાઈ નાખવાનું છે, પણ એને 4 દિવસનું કહે છે. 4 ની જગ્યાએ 10-15 દિવસ થઈ ગયા છે. આવ્યું નથી. લગભગ 20-25 દિવસ વાઈફાઈનું સ્ટાર્ટિંગ થયું હતું પણ હજી કાંઈ પૂરું થયું નથી. અને ઉપર પાણી માટે એને કીધું કે મોટર શરૂ કરવાની છે, તે 4 દિવસ પછી રિપેરિંગ થઈ જશે, તો હજી કાંઈ થયું નથી. તમારી શું ડિમાન્ડ છે બેન? તમારી સરકારમાં શું ડિમાન્ડ છે? સરકાર શું કરી દે તમને? આજે વારંવાર પાણીના પ્રોબ્લેમ થાય છે. ઇવન અત્યારે ઉનાળો છે છતાં હર વખતે પાણીના પ્રોબ્લેમ શરૂ હોય તો એ થઈ જાય તો વ્યવસ્થિત વાત છે. પ્લસ આ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આ એકવાર નથી થયો, આની પહેલાં થયેલા છે. તો આવી રીતના હર વખતે થાય તો અમારા સ્ટુડન્ટને શું સમજવાનું અહીંયા આવીને? અમારો તો ટાઈમ જ બગડે છે ને. તો પછી તમને બેન કઈ વાંચવામાં કઈ તકલીફ પડે છે અને અસુવિધા થતી હોય એવું કઈ? નહીં, વાંચવામાં તો એટલી બધી તકલીફ નથી થતી, પણ ઇન્ટરનેટ નથી હોતું, વોશરૂમના પ્રોબ્લેમ હોય છે. અને થોડું જે લોકો મોડા આવે છે તો એને ઉપર બેસવું પડે છે, તો એ લોકોને ત્યાં અવાજ આવતો હોય છે. બારીમાંથી થોડો ઘણો અહીંથી બધું નીકળે તો એનો અવાજ આવે છે. બસ એ જ પ્રોબ્લેમ થાય, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. વોશરૂમનો પ્રોબ્લેમ મોસ્ટ છે, કેમ કે એ વારંવાર ખરાબ થઈ જાય છે. સર, અહીંયા શિસ્ત જાળવવી બહુ જરૂરી છે. બિકોઝ કે છે ને અહીંયા બધાય નીકળતા જાય ને ટોળા વળીને બધાય બહુ વાતું કરે છે, એટલે છે ને બહુ અંદર ડિસ્ટર્બ થાય છે, બહુ વાતું થાય છે. ઉપર બી એટલી જ વાતો થાય છે. જ્યારે જગ્યા નથી મળતી ત્યારે અમારે ઉપર જવું પડે છે, તો ઉપર તો બધાય મોસ્ટ ઓફ વાતું કરવા જ જતા હોય છે. તો શિસ્ત જરાક છે ને શિસ્ત મળે ને તો સારું. અમે બહુ લાઉડલી બિહેવ કરે છે કે આમ ન કરાય, એમ ના કરાય, કરી નાખશું. સરકારને કે આવે તો કરીએ ને, એટલા દિવસે જઈએ તો કરીએ ને, આવું બધું અમારી સાથે રૂડલી બિહેવ કરે છે.